કૃષ્ણ ભગવાને ગીતામાં કીધું છે કે તું જ તારો મિત્ર છો અને તું જ તારો દુશ્મન છો. હવે મિત્ર આપણે કેવી રીતે છીએ અને દુશ્મન કેવી રીતે છીએ એ એક તે સમજવા જેવી વાત છે. આ જગતમાં તો બધું દ્વંદ્વ જ છે. ગમે ત્યાં જોશો તમે સુખ દુઃખ માન હાનિ એવી રીતે બધું દ્વંદ્વ જ છે સમજ્યા. અને આપણે સુખને પકડી લઈએ છીએ, સુખ આવે ને તો આપણે પકડી લઈએ છીએ અને ઈચ્છી છીએ કે એ ક્યાંય જાય જ નહીં, આપણી પાસે જ રહીએ. કૃષ્ણ કહે છે એ વાત ખોટી છે. તમે સુખને પકડો છો ને એ વાત ખોટી છે. તમારે સુખથી અલગ થઈ જવાની વાત છે. કારણ કે સુખ છે તો પાછળ દુઃખ છે જ. હવે જો તમે સુખથી અલગ થઈ જાઓ તો દુઃખ આવશે જ નહીં. દુઃખ ન આવે તો તમે ક્યાં વયા જાઓ? આનંદમાં જ આવી જાઓ ને. સુખ ને દુઃખ બે વયા જાય. સુખને તમે ત્યાગ કરી દીધો કે ભાઈ મારે નથી જોતું, તું મારાથી અલગ છો, એટલે દુઃખ એ આવે નહીં પાછળ. દુઃખ ન આવે તમને આનંદ જ રહીએ, આમ બીજું કાંઈ નથી. અને એ આનંદ રહીએ એટલા માટે એક વિનોદ અગ્રવાલે ભજન ગાયું છે, જો આવે ને તો ગુરુ કૃપાથી બહુ સરસ છે એમ છે. આપણે સાંભળીએ. પવાલી લઈ લે ને. હા, પવાલી કેવું લઈ લે. ઓલામાં આવશે ડબલામાં. ડબલામાં તો ગોઠવવું પડે એના ઓલામાં. આવડશે તમને? કેટલું છે એની નથી ખબર મને. બ્લુટૂથ કનેક્ટ હા ભાઈ આપો એને કરશે. હા, 1 મિનિટ પેલા ડબલો આપો. આ છોકરા રવા દે પવાલી. જોવા છેલ્લે છે ભીત પાસે છે, ભીત પાસે पास में